કોળી સમાજના કથિત પત્રકાર પર કથિત અત્યાચારની ઘટનાથી હવે ગુજરાતના નાગરિકોનું ધ્યાન હટું હોય તો આજ ગુજરાતના ધોરાજીમાં અન્ય એક કોળી સમાજના યુવકની સરા જાહેર 4 લોકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના પુરાવા હોવા છતાં 2 આરોપીઓ ખુલ્લા ફરી રહ્યા છે। ત્યારે પીડિત પરિવાર અને આ ચકચારી હત્યા મામલે કોળી સમાજના નેતા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે અને તેમણે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની વાત કરતા મામલો ગરમાઈ ચૂક્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। હાલ ગુજરાતમાં અસામાજિક તત્વોના આતંક, હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળતા ગુજરાતનું દ્રશ્ય ચિંતાજનક બન્યું છે। ત્યારે ધોરાજીમાં કોળી સમાજના યુવાન હિમાલય બારૈયાની નિર્દયી હત્યાના મામલે હવે નવો વળાંક આવ્યો છે। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમની સાથે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપસ્થિત હતા। પરિવાર સાથેની વાતચીત બાદ ધારાસભ્યએ પોલીસની કામગીરી પર સીધા સવાલ ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે આ ઘટનામાં કુલ 4 વ્યક્તિઓની સંડોવણી હોવા છતાં નોંધાયેલી એફઆઈઆરમાં માત્ર 2 આરોપીઓના નામ જ દાખલ કરવામાં આવ્યા છે, જે તપાસની નિષ્પક્ષતા પર ગંભીર શંકા ઊભી કરે છે। પરિવાર દ્વારા શરૂઆતથી જ તમામ આરોપીની ધરપકડની માંગણી કરવામાં આવી હતી। જ્યાં સુધી આરોપીઓની પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। છતાં અગ્નિદાહ બાદ એફઆઈઆરમાં માત્ર 2 નામ દાખલ થતા પરિવાર સાથે મોટો અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। નોંધનીય છે કે ગુજરાતમાં કોળી સમાજ સાથે જોડાયેલા ગુનાઓમાં તાજેતરમાં જ ધરખમ વધારો જોવા મળ્યો છે। થોડા સમય પહેલા બગદાણામાં પણ કોળી સમાજના યુવક પર હુમલો થયો હતો, જેમાં એસઆઈટીએ તપાસ કરીને 15મા આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસની કામગીરી સામે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। આ સંદર્ભમાં ધોરાજીનો મામલો પણ એવી જ ગંભીરતા સાથે જોવાઈ રહ્યો છે। આ મામલે હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા વધુ આક્રમક દેખાઈ રહ્યા છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ડીજીપી, આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરશે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિતના સજ્જડ પુરાવાઓ સાથે આ મામલો ઉચ્ચ કક્ષાએ લઈ જશે। તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તમામ આરોપીઓના નામ એફઆઈઆરમાં ઉમેરવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ સુધી લડત લડવામાં આવશે। સાંભળો આ મામલે વિમલ ચુડાસમા શું કહી રહ્યા છે। મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલયા બારિયાનું તેમનું મર્ડર થયું છે એટલે હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે। જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ આખું મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે, આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકોએ મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, પણ જે પણ ગુનેગારો આવશે એના નામ ચડાવવામાં આવશે અને એની સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું, જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે ને રહેશે। કોળી સમાજના યુવક હિમાલયની હત્યાના લાઈવ ફૂટેજ અને શંકાસ્પદ સીસીટીવી સ્વમાને પ્રસિદ્ધ કર્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનામાં 4 લોકો છે અને તેમાં 2 લોકો સામે એફઆઈઆર નોંધાઈ જ નથી। સૂત્રો પ્રમાણે તેઓ સત્તા પક્ષ સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમનો બચાવ થઈ રહ્યો છે। ત્યારે આ મામલામાં તો તપાસ નહીં પરંતુ સ્પષ્ટ નરી આંખે સત્યનગ્ન હાલતમાં હોવા છતાં કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? આ સવાલ હાલ લોકોના મનમાં ચાલી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે। ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે તો હવે કોળી સમાજના અન્ય નેતાઓ પણ મેદાને આવશે કે નહીં,
આ ઘટના બગદાણાના કેસની જેમ એસઆઈટી તપાસ સુધી પહોંચશે કે પછી મામલો ઠંડો પડી જશે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.